અમદાવાદ શહેરમાં છેલ્લા 4 વર્ષમાં સત્તાધારી ભાજપ દ્વારા કુલ રૂપિયા 782.13 કરોડના બજેટ મંજૂર કરવા તેમજ ચાલુ વર્ષ દરમિયાન વીએસ હોસ્પિટલમાં 4,70,268 દર્દીઓએ સારવાર લીધી હોવા છતાં વીએસ હોસ્પિટલનું નવીનીકરણ કેમ ન કરાતું હોવાના સવાલો ઉઠવા પામ્યા છે। સત્તાના નશામાં અંત બનેલ ભાજપ વીએસ હોસ્પિટલમાં તારીખ 27 ડિસેમ્બર 2018થી સુપર સ્પેશિયાલિસ્ટની સેવા બંધ કરી કુલ 1200 બેડની વીએસ હોસ્પિટલને માત્ર 500 બેડની કરી અને વીએસ બોર્ડને માત્ર 120 બેડની સત્તા આપવામાં આવી છે, જે ભાજપ માટે શરમજનક બાબત છે। તો સત્તાધારી ભાજપ દ્વારા વર્ષ 2021થી વર્ષ 2022થી વર્ષ 2024થી 2025 સુધીમાં વીએસ હોસ્પિટલ માટે કુલ 782.13 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। તો ચાલુ વર્ષે વર્ષ 2024-25 બજેટમાં 55 કરોડ વીએસ હોસ્પિટલના તથા ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે મંજૂર કરાયેલ હોવા છતાં સત્તાધારી ભાજપ વીએસ હોસ્પિટલનું નવીનીકરણ કરવાની કોઈ કામગીરી કરી શકી નથી, જે કડી વાસ્તવિકતા છે। બજેટના કદ વધે છે તેમ છતાં ભાજપના સત્તાધીશો વીએસ હોસ્પિટલને બંધ થવાને આરે લાવીને મૂકેલ છે। વીએસ હોસ્પિટલ ઠેર ઠેર જર્જરિત થઈ ગઈ હોવા છતાં સત્તાધીશો માત્ર વાહવાહી લૂંટવા માટે માત્ર મોટી પોકળ જાહેરાતો જ કરે છે। તો મંજૂર કરાયેલ બજેટ વર્ષ 2021-22માં 163.85 કરોડ, 22-23માં 173.32 કરોડ, 23-24માં 183.01 કરોડ અને વર્ષ 2024-25માં 261.95 આમ કુલ બજેટ 782.13 કરોડનું મંજૂર કરાયું છે। છતાં હાલ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને સારી સુવિધા મળતી નથી અને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા સાથે વિશ્વાસઘાત સમાન છે। ચાલુ વર્ષ દરમિયાન વીએસ હોસ્પિટલમાં 4,61,103 આઉટડોર તથા 9,165 જેટલા ઇન્ડોર દર્દીઓ મળીને કુલ 4,70,268 દર્દીઓએ સારવાર મેળવી હતી, જે બતાવી આપે છે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડિકલ સારવાર મળી શકે તે માટે મુખ્ય પ્રાયોરિટી વીએસ હોસ્પિટલ છે। તો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડિકલ સારવાર મળી શકે માટે તેનું મુખ્ય કેન્દ્ર સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથેની જનરલ હોસ્પિટલ હોય છે, જેથી વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટીની સગવડ હોય માત્ર જરૂરી નહીં પરંતુ અનિવાર્ય પણ બની જાય છે। ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના હિતમાં વીએસ હોસ્પિટલનું નવીનીકરણની વાતો માત્ર બજેટ બુકમાં જ ના રહે તે માટે નક્કર કામગીરી તાકીદે હાથ ધરાય તે માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા માંગણી કરવામાં આવી રહી છે। अहमदाबाद शहर का वीएस अस्पताल जो अहमदाबाद शहर के लिए गरीब लोगों के लिए सेवाओं का काम करता था, लेकिन भारतीय जनता पार्टी ने इस अस्पताल को धीरे धीरे खत्म करने का कार्य किया है। हर वर्ष इस अस्पताल का बजट तो बढ़ता जाता है, लेकिन कहीं ना कहीं इसका रिनोवेशन नहीं किया जाता। 4 वर्ष में भारतीय जनता पार्टी ने बड़े बड़े वादे किए थे और 782 करोड़ का बजट सेशन के दरमियान ये वादा किया था कि 4 वर्ष में इतना 782 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा गया है, लेकिन अभी तक उसका रिनोवेशन हो नहीं पा रहा है। इस वर्ष भी भारतीय जनता पार्टी ने 261 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा था, लेकिन उसका रिनोवेशन नहीं हुआ। लेकिन वीएस अस्पताल में आप दर्दियों की संख्या देखिए तो दिन प्रतिदिन बढ़ती जा रही है। इस वर्ष भी वीएस अस्पताल में 4,70,000 दर्दियों ने वहां की सेवाओं का लाभ लिया, लेकिन भारतीय जनता पार्टी एक ऐसे अस्पताल को खत्म करने की कोशिश कर रही है जहां गरीब लोग अपनी सेवाओं और गरीब जो मरीज आते हैं जहां सेवा लेते हैं। भारतीय जनता पार्टी की ये मानसिकता है कि गरीब वर्गीय जो परिवार है जो वीएस अस्पताल में सेवा ले रहे हैं, ऐसे अस्पताल को खत्म करने की भारतीय जनता पार्टी की मानसिकता है। कांग्रेस पार्टी ये मांग करती है कि जल्द से जल्द जो बजट वीएस अस्पताल के लिए रखा गया था, निकाला गया था, उस बजट से वीएस अस्पताल का रिनोवेशन होना चाहिए, क्योंकि कहीं ना कहीं आज भी अहमदाबाद शहर की जनता वीएस अस्पताल पर भरोसा करती है और वहां पर सेवा का लाभ लेने जा रही है। रुस्तम शेख साथे CN24 न्यूज़ अमदावाद। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।